ધારી તાલુકાના દલખાણિયા મીઠાપુર ગામમાં લગ્નના આગલે માંડવાના દિવસે જે એક નિર્દોષ યુવકનું મર્ડર થયેલ, જે આખા પથકમાં હાહાકાર મચી ગયેલ અને એક વરરાજાનું ખૂન અને જેની જાન જવાની હતી અને લગ્ન ગીત ગવાતા હતા ત્યાં મોતનું માતમ છવાયું અને મરશિયા મડાણા તે હતભાગી યુવક વિશાલ મુનાભાઈ મકવાણા કે જે મુનાભાઈનો એકનો એક દીકરો હોય, જેની ઉંમર 23 વર્ષ નામના યુવકને બીજાના ફોનમાંથી ફોન કરી બે નરાધમોએ છેતરી આ વિશાલને મોતને ઘાટ ઉતારનારને કડકમાં કડક સજા થાય તે માટે આજરોજ ધારી પ્રાંત ઓફિસ અને ધારી મામલતદાર સાહેબ અમરેલી ડીએસપી સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ તકે ગુજરાતના નારી રક્ષા સેનાના આગેવાન કાજલબેન બારૈયા અને જેમની સાથે વિશાલભાઈના લગ્ન થવાના હતા તે કુંવારી દુલ્હન જાદવ રૂપલબેન કાનભાઈ અને કોળી સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં આવી કોળી સમાજને ન્યાય મળે તેવી માગ કરી રહ્યા છે। દુલ્હન રૂપલબેન પણ આ નરાધમો સજા મળે તેવી માગણી કરી રહ્યા છે। ધારી વિશ્વ હિન્દુ પરિષદ, ધારી બજરંગ દળ વિગેરે સાથે જોડાઈ આવેદનપત્ર આપ્યું હતું। અહેવાલ જયેશ જેઠવા, ધારી। રૂપલ કાનાભાઈ છે અને હું અહીંયા એ સાબિત કરવા માંગુ છું કે જે આ હત્યા બની છે એમાં મારો કંઈ હાથ નથી। અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયોને વાયરલ થઈ રહ્યા છે કે આમાં છોકરીનો હાથ છે, પણ મારો કંઈ પણ હાથ નથી। જે મારે જે આ હત્યારો છે સોયબ સમા એની સાથે મારે પહેલાં જે પ્રેમ પ્રકરણ હતા હવે કાંઈ મારે એની સાથે નથી અને હું એ સાબિત કરવા માંગુ છું કે એ છોકરા જેણે મારા થનાર પતિની હત્યા કરી છે એને કડકમાં કડક સજા મળવી જોઈએ, ફાંસીની સજા મળવી જોઈએ અને સરકાર અત્યારે એનો જે ચહેરો છુપાવીને બેઠી છે, કંઈ આગળ કાર્યવાહી કરી નથી રહી એ મારે જાણવું છે કે કેમ નથી કરી રહી અને છોકરાને મારે સામો લાવવો છે, આખી દુનિયાને બતાવવો છે કે આડે મારા થનાર પતિને માર્યો છે।